વિદ્યાર્થીઓ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર જોગવાઈઓ અને અનામત નામનું ત્રીજું ચેપ્ટર શરૂ કરીએ છીએ। તો મિત્રો, આ ત્રીજા ચેપ્ટરની અંદર દાખલા નથી પણ ખાલી થિયરી છે। તો આપણે થિયરીને સમજીએ। મિત્રો, આપણે ધંધો કરતા હોઈએ, આપણી પેઢી હોય, આપણી કંપની હોય, એ ધંધાને એક રીતે સાહસ કહેવામાં આવે છે। અને સાહસની અંદર મુશ્કેલીઓ બરાબર છે ઘણી બધી આવતી હોય છે। એ મુશ્કેલીઓને આપણે ટાળવા માટે, મુશ્કેલીનો સામનો કરવા માટે આપણે ઘણી રીતે સુસંગત થવું પડે છે। આર્થિક મુશ્કેલી સિવાય બીજી મુશ્કેલીઓને તો આપણે પહોંચી વળીએ છીએ, પણ નાણાકીય મુશ્કેલીને પહોંચી વળવા માટે આપણી પાસે કોઈક જોગવાઈ હોવી જોઈએ, કોઈક અનામત હોવું જોઈએ, કોઈક ભંડોળ હોવું જોઈએ કે જે ભંડોળમાંથી આપણે રકમ લઈ અને એ મુશ્કેલીને આપણે પાર પાડી શકીએ। તો મિત્રો, આ જે એક જોગવાઈ અને અનામતનું ચેપ્ટર છે, તો એ ચેપ્ટરની અંદર જોગવાઈઓ અને અનામત વિશે આપણે શીખવાનું છે। ધંધા માટે બહુ જ જરૂરી છે જોગવાઈઓ અને અનામત। ધંધાની સ્થિરતા માટે, ધંધાના ઉદ્દેશ માટે, ધંધાને આગળ લઈ જવા માટે આ જોગવાઈઓ અને અનામતો એકદમ જરૂરી છે। એટલે આ ચેપ્ટર આપણને શીખવવામાં આવે છે। ભવિષ્યમાં તમે ધંધો કરો તો ધંધામાં કેવી રીતે જોગવાઈ કરવી, કેવી રીતે અનામત કરવી, તેના વિશે આ ચેપ્ટરમાં જાણવા આપણને મળે છે। તો ચાલો આપણે સૌથી પહેલાં જોગવાઈ એટલે શું એનો અર્થ સમજીએ। તો ભવિષ્યની સંભવિત જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ એટલે જોગવાઈ। દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, ઘાલખાતની જોગવાઈ, સમારકામ, નવીનીકરણની જોગવાઈ વગેરે। આપણે જે નફો થાય એમ સીધો નફો જો આપણે ઘર પર લઈ જઈએ અને કોઈ જાતની જોગવાઈ ન કરીએ અને ભવિષ્યમાં ઓચિતાનું કોઈ નુકસાન થાય, આકસ્મિક જવાબદારી આવી પડે, તો આપણે મૂડીમાંથી રકમ ખર્ચવી પડે છે, ધંધા ઉપર એક જાતનું સંકટ આવી પડે છે। તો આવું ન થાય એટલે દર વર્ષે નફામાંથી અમુક રકમ અલગ રાખી એનું અલગ ભંડોળ કે અલગ રકમ રાખવામાં આવે છે। તો એ રકમ જે છે એને જોગવાઈ કહેવામાં આવે છે। ભવિષ્યમાં એની જરૂર પડે ત્યારે એ રકમ એમાંથી લઈ અને આપણે આપણી આકસ્મિક જવાબદારી કે ખર્ચ છે એની પૂર્તતા કરી શકીએ છીએ। મિત્રો, એના લક્ષણો શું છે? તો સંભવિત અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટેનું આ એક ફંડ છે કે ભવિષ્યમાં કોઈક જવાબદારી આવી જાય, આકસ્મિક જવાબદારી આવી જાય, બરાબર છે। દાખલા તરીકે ઓચિતાનું યુદ્ધ થાય દેશમાં, ઓચિતાનું ધરતીકંપ થાય, ઓચિતાનું પૂર આવે, એટલે કુદરતી આફત આવે તો આપણા ધંધાની અંદર નુકસાન થવાનો સંભવ રહે છે। તો આવી જવાબદારીને પહોંચી વળવા માટે, અથવા તો મિલકત છે એની લાંબા ગાળાની મિલકત છે એને પહોંચી વળવા માટે, લાંબા ગાળાની મિલકત વર્ષના વર્ષને અંતે પૂર્ણ થતી હોય છે। તો નવી મિલકતો ખરીદવાની બહુ ભારેખમ કિંમતની હોય, કરોડો રૂપિયાની હોય, તો એવી મિલકતો ખરીદવા માટે આપણે મૂડીમાંથી જોગવાઈ ન કરવી પડે ને આવા ભંડોળમાંથી જોગવાઈ કરવી પડે, એટલા માટે આવા ભંડોળ ઊભા કરવામાં આવે છે। એટલે સંભવિત અચોક્કસ જવાબદારી પહોંચી વળવા માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હિસાબમાં દર્શાવવામાં આવે છે। જે જોગવાઈ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે। કોઈ પણ જોગવાઈની રકમ ધંધાની આવક અથવા નફામાંથી ફાળવવામાં આવે છે। ધંધાની આવક કે નફા હોય એમાંથી એ ફાળવવામાં આવે છે। હવે જોગવાઈનું મહત્વ શું છે? વર્ષ દરમિયાન થતા ધંધાકીય વ્યવહારો પર નાણાકીય અસર ન થાય તે માટે જોગવાઈ જરૂરી છે। કારણ કે આપણે ઓચિતાની આકસ્મિક નુકસાન થાય, કાંઈ પણ મુશ્કેલી ઊભી થાય નાણાકીય રીતે, તો ધંધામાંથી પૈસા ન કાઢવા પડે અને અનામત હોય તો અનામતમાંથી પૈસા લઈ અને એની મુશ્કેલી દૂર કરી શકાય છે। એટલે કે નાણાકીય અસર ન થાય એટલા માટે જોગવાઈ જરૂરી છે। ભવિષ્યની નિશ્ચિત જવાબદારી વર્ષો દરમિયાન જોગવાઈ કરી સરખે ભાગે વેચી શકાય છે। એટલે કે લાંબી રકમ, કરોડો રૂપિયાની રકમ હોય તો એકસાથે કરોડ રૂપિયા આપણે કાઢવા પડે, તો એ જવાબદારીને આપણે વર્ષ ભાગ પાડીને ભાગે એના ટુકડા કરીને આપણે જવાબદારી નિભાવવી પડે। દાખલા તરીકે કરોડો રૂપિયાનું મિલકત હોય અને એ મિલકતને આયુષ્ય 10 વર્ષનું ધાર્યું હોય તો 10 વર્ષની આયુષ્ય સમાપ્ત થઈ જાય, મિલકત કંડમ થઈ જાય, તો નવી મિલકત ખરીદવા માટે આપણે શું કર્યું હોય કે વર્ષ 10% કે 15% કે 20% જે આપણા ધંધાની સ્થિતિ છે એ પ્રમાણે ઘસારાની જોગવાઈ કરેલી હોય, તો ધીરે ધીરે એ 10 વર્ષની અંદર કરોડ રૂપિયા રકમ ભેગી થઈ જાય,
તો આપણને નવું યંત્ર લેવા માટે એ કામ આવે. એટલે ભવિષ્યની જવાબદારી વર્ષો દરમિયાન જોગાઈ શકે ભાગે વેચી શકાય છે. મિલકતમાં થતા ઘટાડાની જોગવાઈની રકમથી સરભર કરી શકાય છે. મિલકત છે બજારમાં વધઘટ થતી હોય, આજે તમે મિલકત ખરીદો, કાલે વધી પણ જાય, 2 વર્ષ પછી ઘટી પણ જાય, તો પાકા સર્વેમાં એ રકમ ઘટી જાય તો આપણું જે પાકો સર્વે છે એની અનામતો છે, આપણી જે વેપારી સ્થિતિ છે એ બરાબર સ્થિતિ ન દેખાડે તો મુશ્કેલી ઊભી થાય. એટલે એવી સરભર સ્થિતિ કરવા માટે એ રકમ છે, મિલકતની ઘટાડેલી રકમ છે એ અનામતમાંથી લેવામાં આવે છે, જેથી આપણી ધંધાની સ્થિતિ સ્થાપકતા જળવાઈ રહે છે. કાયમી મિલકતના અંતે આયુષ્યના અંતે નવી મિલકત ખરીદવાનું ભંડોળ મળે છે. મેં હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ નવી મિલકત આયુષ્યના અંતે આપણી ખલાસ થઈ જાય, કંડમ થઈ જાય, ભંગાર થઈ જાય, તો નવી મિલકત ખરીદી હોય તો એ ખરીદવા માટે ભંડોળ ઉપયોગી થઈ પડે છે આપણને. જોગવાઈ એ ધંધાના સાતત્યના અનુમાન પણ દૂરંદર્શિતાના સિદ્ધાંતનો આધાર છે. હવે તમે ધંધા માટે દૂરંદર્શિતા એટલે કે આગળનું ન વિચાર્યું હોય, ધંધાનું સતત ચાલતો રહે, એનું સાતત્ય સદા જળવાતું રહે, એવું તમે જો ના વિચાર્યું હોય તો તમે જોગવાઈ ન કરો. જોગવાઈની આપણે ફાળવણી કરવી એક ધંધાનું સાતત્ય છે, દૂરંદર્શી છે. ઘરડાઓ બુઢાઓ પહેલાં આપણા બાપ દાદાઓ છે એ દૂરંદર્શીથી બહુ જોતા, એટલે ક્યારેય દુઃખી ન થતા. આપણે અત્યારે દૂરંદર્શી, એ તમને એમ થાય કે એની પાસે પૈસો નહોતો, ત્યારે પૈસા નહોતા પણ જીવન સુખી હતું, જીવન સુખી હતું. અત્યારે પૈસો છે પણ જીવન દુઃખી છે. એટલે મિત્રો, પૈસો હોવાથી સુખ દુઃખ હોય છે એવું નથી. માટે આપણા વડવાઓ જે જીવન ભોગવી ગયા એ આપણે અત્યારે નથી ભોગવી શકતા. એનું એક કારણ છે કે દૂરંદૃષ્ટિ રાખતા. હંમેશા ધંધામાં કે જીવનની અંદર દૂરંદૃષ્ટિ રાખેલી હોય તો ક્યારેય પણ મુશ્કેલી પડતી નથી. દાખલા તરીકે આપણે અત્યારે નોકરીની શરૂઆત હોય ને પૈસા એમને વેડફે રાખીએ, ભવિષ્યમાં લગ્ન થાય કે બીજી કોઈ ઘરની જવાબદારી આવે, બેનના લગ્ન આવી જાય કે બીજું કાંઈ, તો આપણને કેટલી મુશ્કેલી પડે. આપણે એમને એમ જો જોગવાઈ કરેલી હોય તો પપ્પાની મદદ કરી શકીએ, અથવા લગ્ન થાય તો આપણે સારો ઘર સંસાર વસાવી શકીએ, મકાન લઈ શકીએ, બધું કરી શકીએ. પણ જો જોગવાઈ ન કરીએ તો મિત્રો કાંઈ થતું નથી. એટલે આ દૂરંદર્શીનો ખ્યાલ આપણે રાખવો પડે. એનું સિદ્ધાંતનો આધાર જો હોય છે તો આ જોગવાઈ છે. અનામત હોવી જોઈએ. આપણે જોગવાઈ વિશે જોઈ ગયા, અનામત પણ એની બેન જ છે, બરાબર છે. જોગવાઈની બેન બે સેમ લાગે આપણને, ખાસ ફરક નથી, બે બેનો જ છે. અનામત ને જોગવાઈ શું છે? બે બેનો છે. આ એ નફામાંથી ઊભું કરવામાં છે, આ એ નફામાંથી ઊભું કરવામાં આવે છે, ખાલી નામ અલગ છે. આમ અલગ અલગ પ્રકારની બે બેનો હોય ને એવી રીતે બે બેનો છે. તો અનામતનો અર્થ શું થાય? ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળે રકમને અનામત કહેવામાં આવે છે. દાખલા તરીકે મૂડી અનામત, સામાન્ય અનામત, મહેસૂલી અનામત વગેરે, બરાબર છે. એના જેવું છે કે ભવિષ્યમાં ધંધો હોય એની સદ્ધરતા વધારવી હોય અથવા કોઈક મુશ્કેલી આવી પડે, જવાબદારી આવી પડે તો એને પહોંચી વળવા માટે અનામતનો ઉપયોગ થાય છે. અનામતમાં લક્ષણ શું છે? તો અનામત એ નાણાકીય સદ્ધરતા માટે, વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ઊભું કરવામાં આવે છે. ભવિષ્યની અંદર કોઈ મુશ્કેલી આવે અથવા જવાબદારી ઊભી થાય તો એને પહોંચી વળવા માટે અનામત કામ આવે છે. અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. આ નફા નુકસાન ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. આ શેમાંથી ઊભું કરવામાં આવે છે? નફા નુકસાન ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. અને આ છે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. સમજાઈ ગયું? પછી કેટલીક અનામતો કાયદેસર રીતે આપણે કરવી જરૂરી છે. કાયદાકીય રીતે અમુક અનામતો ફરજિયાત રાખવી પડે છે. એના માટે પણ આપણે અનામત કરવી પડે છે. અનામતનું મહત્વ શું છે? મિત્રો, જેમ જોગવાઈનું મહત્વ છે એવું જ અનામતનું છે કે નફામાંથી દર વર્ષે અમુક રકમ અનામત ખાતે લઈ જવાથી નાણાકીય સદ્ધરતામાં વધારો થાય છે. બરાબર છે. નાણાકીય સદ્ધરતા આપણી વધે છે, આપણી પાસે બેલેન્સ રહે છે. અનામત એક જાતની બેલેન્સ છે. આપણે દાખલામાં ઘણી વખત જોઈએ છીએ કે ફાળવણી કરી જ્યારે ભાગીદારીના પાઠ આપણે પ્રકરણમાં જોતા હતા, હપ્તે હપ્તે પદ્ધતિમાં, એમાં જો અનામત હોય ભાગીદારના નફામાં ઉમેરાય છે, મૂડીમાં ઉમેરાય છે. કારણ કે નફામાંથી જો કોઈ કરેલી હોય છે, એક જાતનો નફો જ છે, એક જાતની આવક છે, એટલે એની નાણાકીય સદ્ધરતા હંમેશા રહે છે. ધંધામાં પૂરતું અનામત હોય તો અનિશ્ચિત કે આકસ્મિક ખર્ચ કે નુકસાનને પહોંચી વળાય છે. આપણે ધંધાની અંદર જો અનામત રાખતા હોઈએ અને પૂરતું અનામત હોય તો આપણે નિશ્ચિંત રહીએ છીએ કે ગમે તેવી મુશ્કેલી, ગમે એવું આકસ્મિક નુકસાન થશે તો આપણે કોઈ ચિંતા હોતી નથી. આપણી પાસે અનામત હોય છે એટલે એ ધંધાની પહોંચી વળાય છે. ધંધાના વિસ્તરણ માટે માલિકે વધારાની મૂડી બહારથી કે લોન કે ઉછીના નાણાં લેવાની જરૂર પડતી નથી. આપણે માનો કે ધંધાને વિસ્તારવો હોય અથવા ધંધાની ઓચિતાની જરૂર પડે, કંઈ યંત્ર લેવાની નવી, અત્યારે તો આકસ્મિક યંત્રો લેવા પડે એવું પણ બની શકે. કારણ કે ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં ક્યારે કઈ શોધ થાય કંઈ નક્કી ન હોય.
બરાબર. હવે આપણે ઉત્પાદન વધારવું હોય તો કઈ પ્રકારના યંત્રો નીકળી પડ્યા છે. તો ઉત્પાદન વધારવા માટે આપણે આકસ્મિક મશીન લેવું પડે. તો એની માટે જો જોગવાઈ કરેલી હોય તો એ કામ આવે. મીન્સ કે પછી જો ના કરી હોય તો ઉછીના નાણાં લેવા પડે, બેંકની લોન લેવી પડે. આવું બધું ના થાય એટલા માટે અનામત કરવી જરૂરી છે. અનામતનો ઉપયોગ કરીને વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રખાય છે. મિત્રો, ઘણી વખત નફો ન થાય અને ડિવિડન્ડ ચૂકવવું પડે શેર ઉપર, બરાબર છે. તો ડિવિડન્ડ ચૂકવવા માટે રકમ ક્યાંથી લઈ આવી? આમ જો રકમ ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવીએ તો આપણી સદ્ધરતા ઓછી થઈ જાય. તો આવું જો અનામત ઊભું કરેલું હોય તો આપણે ડિવિડન્ડ શેર હોલ્ડરને ચૂકવી શકીએ છીએ, જેનાથી ડિવિડન્ડ સાતત્ય રહે છે ને આપણી સાથે ત્યાં જળવાઈ રહે છે ને આપણું ક્રેડિટ પણ સારી રહે છે, બરાબર છે. પછી કેટલીક કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવા માટે અનામત ઊભું કરવામાં આવે છે. કેટલીક કાયદાકીય જોગવાઈ કરવી પડે એમ છે, ફરજિયાત. તો એના માટે પણ અનામત ઊભું કરવામાં આવે છે. હવે મિત્રો, અનામતના પ્રકાર જોઈએ તો અનામતના મુખ્ય 2 પ્રકાર છે. એક મહેસૂલી અનામત છે અને એક મૂડી અનામત છે. તો મિત્રો, મહેસૂલી અનામત અને મૂડી અનામત કોને કહેવાય એ આપણે જોઈએ તો જે નફો માલના ખરીદ વેચાણની અન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલી હોય તેને મહેસૂલી નફો કહેવામાં આવે છે. એટલે મહેસૂલી અનામત કહેવામાં આવે છે, બરાબર છે. એ નફામાંથી જે અનામત ઊભું થાય એને મહેસૂલી અનામત કહેવામાં આવે છે. ફરીથી બોલું છું કે જે નફો માલના ખરીદી વેચાણમાંથી ઊભો થયો હોય, બરાબર છે, ધંધાની અન્ય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવેલ હોય, ખરીદી વેચાણ કે ધંધાની પ્રવૃત્તિ કોઈ પણ, બરાબર છે, એમાંથી જે નફો ઉદ્ભવેલો હોય અને એ નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એને મહેસૂલી અનામત કહેવામાં આવે છે. ધંધાકીય નફાને એટલે મીન કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. બિઝનેસ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, એ ટ્રાન્ઝેક્શનથી જે આવક થઈ હોય એમાંથી જે નફો ઉત્પન્ન થયેલો હોય અને એ નફામાંથી, એ નફાને મહેસૂલી નફો કહેવાય. શું કહેવાય? મહેસૂલી નફો કહેવાય. અને મહેસૂલી નફામાંથી જે રકમ ફાળવવામાં આવે, જે અનામત ઊભું કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? મહેસૂલી અનામત કહેવાનું આવે છે. જ્યારે સામાન્ય અનામત કેને કહેવામાં આવે છે? તો મહેસૂલી અનામત અને પછી મૂડી અનામત. તો મૂડી અનામત કોને કહેવામાં આવે છે એ આપણે જોઈએ. તો મિત્રો, મૂડી અનામત જે અનામત મૂડી અનામતમાંથી ઊભું થાય, મૂડીના નફામાંથી ઊભું થાય અને જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય તેવા અનામતને મૂડી અનામત કહેવાય છે. આ મૂડી નફામાંથી ઉત્પન્ન થાય છે. આ મહેસૂલી નફામાંથી. મહેસૂલી અનામત મહેસૂલી નફામાંથી. મહેસૂલી નફો કેનો કહેવાય? તો મહેસૂલી નફો ધંધાકીય ટ્રાન્ઝેક્શનમાંથી, કોઈ પણ ધંધાકીય લેવડ દેવડમાંથી, ધંધાના ટ્રાન્ઝેક્શનમાંથી જે નફો ઉત્પન્ન થયો એ મહેસૂલી નફો કહેવાય. અને એનામાંથી જે ઉત્પન્ન થયેલું હોય, એનામાંથી જે અનામત રાખવામાં આવે એ મહેસૂલી અનામત કહેવાય. જ્યારે મૂડી અનામત એ મૂડી નફામાંથી. તો મૂડી નફો આપણે જોઈ ગયા છીએ, કેને કહેવાય? તો કે ધંધાની મિલકતોમાંથી, બિઝનેસ ટ્રાન્ઝેક્શન સિવાય, બિઝનેસના ટ્રાન્ઝેક્શન સિવાય બીજા કોઈ પણ મિલકતના વેચાણમાંથી આપણે અગાઉ જોઈ ગયા છીએ એવી બાબતોમાંથી જે ધંધાનો નફો થાય તો એ નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે એ નફો મૂડી નફો કહેવાય. અને એમાંથી જે અનામત કહેવામાં આવે એને શું કહેવાય? મૂડી અનામત કહેવામાં આવે છે. દાખલા તરીકે મૂડી નફામાં કઈ રીતે મૂડી નફો થઈ શકે? તો જો કાયમી મિલકતો હોય, એના રોકાણો હોય, એમાંથી પછી કાયમી મિલકતના પુનઃ વેચાણથી, કંપનીના શેર ડિબેન્ચર કે આપણે બહાર પાડ્યા એમાંથી મળેલી પ્રીમિયમની રકમથી, કંપનીનો નોંધણી પહેલાંનો નફો હોય. આપણે જોઈ ગયા છીએ ડિબેન્ચર વટાવથી આપણને કાંઈ નફો મળ્યો તો કંપનીના જપ્ત કરેલા શેર બહાર પાડવામાં આવે એટલે જપ્ત કરેલી જે રકમ છે એ રકમથી. તો આવી રીતે ઘણી રીતે મૂડી નફો આપણને પ્રાપ્ત થાય છે. અને એ મૂડી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે મિત્રો એને મૂડી અનામત કહેવામાં આવે છે, બરાબર છે. હવે મુખ્ય 2 પ્રકાર છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. તો મહેસૂલી અનામતના પાછા 3 પ્રકાર છે: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. તો સામાન્ય અનામત અને ગુપ્ત અનામત અને વિશિષ્ટ અનામત, આ 3 વિશે આપણે મિત્રો પછીના વિડીયોમાં જઈશું. સામાન્ય અનામત અને જોગવાઈ અને સામાન્ય અનામત અને મૂડી અનામતના તફાવતો, આ 2 બાબતો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ અને આ ચેપ્ટર પૂરું કરશું. આ ચેપ્ટર એકદમ ખૂબ નાનું છે, 2 વિડીયોમાં પતી જશે. નેક્સ્ટ વિડીયોમાં એ ચેપ્ટર હું પૂર્ણ કરીશ. તો મિત્રો 2 વિડીયોની અંદર આ ચેપ્ટર પૂરું થશે અને અગત્યનું છે થિયરિકલ રીતે. તો તમે ખાસ વાંચજો, સમજજો એવું તમને હું વિનંતી કરું છું. જય શ્રી રામ, જય દ્વારિકાધીશ.